વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકો લૂંટેરી દુલ્હનના શિકાર બન્યા છે। બે પરિવારને આ ટોળકીએ ફસાવીને એક યુવક સાથે લગ્ન કરાવ્યા, જ્યારે બીજા યુવક સાથે સગાઈ કરાવી કુલ ₹1,46,000 પડાવી લઈ બંને દુલ્હન સહિત ટોળકી ફરાર થઈ ગયાની ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાઈ છે। રાજકોટના વતની અને હાલ વરાછા એકે રોડ સ્થિત રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હિંમતભાઈ ગોરધનભાઈ વોરાને મોટા દીકરાના લગ્ન કરવાના હતા। દરમિયાન તારીખ 7/9/2024ના રોજ માતાવાડી પાસે ચોકસી બજારમાં તેમને મિત્ર રવજીભાઈ રૂપાવટ મળ્યા હતા। રવજીભાઈ તેમને વિપુલ મહારાજ તેમજ વિપુલ કાનજી મહેતાને મળવા માટે લઈ ગયા હતા। હિંમતભાઈ અગાઉ બજરંગનગરમાં રહેતા હોવાથી વિપુલ મહારાજ ઉર્ફે વિપુલ કાનજી મહેતા તેમને ઓળખી ગયા હતા। રવજીભાઈએ પણ પોતાના દીકરા માટે યોગ્ય કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું। બાદમાં વિપુલ મહારાજે હિંમતભાઈ અને રવજીભાઈને અલગ અલગ કન્યાના ફોટો સંજય ઉર્ફે પ્રવીણ ગાબાળીના વોટ્સએપ પર મોકલી આપ્યા હતા, જેમાં રવજીભાઈના દીકરા અતુલને એક યુવતી પસંદ આવતા તેમણે વિપુલ મહારાજનો સંપર્ક કર્યો હતો। આ યુવતીનું નામ કુંતા હોવાનું જણાવ્યું હતું, જ્યારે રવજીભાઈને નર્મદા રાજપીપળાના બામલા ખાતે લઈ જઈ કન્યા બતાવી હતી। બાદમાં 1,20,000 આપવાનું નક્કી થયું હતું, જેમાંથી 60,000 સગાઈ વખતે અને 60,000 લગ્ન વખતે થતા વિપુલ મહારાજના 10,000 આપવાનું નક્કી થયું હતું। આમ લગ્ન વખતે દાગીના અને ₹1,30,000 મળી કુલ ₹1,47,000 સંજય મારફતે યુવતીના પરિવારજનોને આપી દીધા હતા। લગ્ન થઈ ગયા બાદ કુંતા બીજા દિવસે પિયર ગઈ હતી અને પછી સંપર્ક ન થતા અતુલ તેને શોધવા પિયર ગયો, ત્યારે પાડોશીઓ પાસેથી ખબર પડી કે આ લોકો લગ્ન કરાવીને ઠગાઈ કરે છે। વિપુલ મહારાજે રાજપીપળાની બંને યુવતીઓ બતાવી હતી। લગ્ન બાદ આખો પરિવાર ગાયબ થઈ ગયો હતો। હિંમતભાઈના દીકરા રોમિલને બતાવેલા ફોટોમાંથી એક યુવતી પસંદ પડી હતી। આ યુવતીનું નામ પદ્મા હોવાનું જણાવ્યું હતું, જેથી વિપુલ મહારાજ અને સંજય ઉર્ફે પ્રવીણે કન્યા બતાવવા હિંમતભાઈ અને તેના દીકરા રોમિતને રાજપીપળાના ભીમપોર ગામે પદ્માના ઘરે લઈ ગયા હતા, જે હાજર વ્યક્તિને તેના પિતા સંગીતા અને ભાઈ અનિલ હોવાનું જણાવ્યું હતું। રોમિતના લગ્ન પણ ₹1,30,000 નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં 30,000 સ્થળ પર આપવામાં આવ્યા હતા અને બાકીના સગાઈ વખતે ₹30,000 આપ્યા હતા। આ ઉપરાંત સગાઈમાં યુવતી પદ્માને જણસ પણ આપી હતી। બાકીના પૈસા લગ્ન વખતે આપવાનું નક્કી થયું હતું। તારીખ 15/8/2024ના રોજ સંજય ઉર્ફે પ્રવીણ કન્યા પદ્મા, તેની માતા સંગીતાબેન, તેનો ભાઈ અનિલ અને સંજયભાઈ ઇકો ગાડી લઈ સુરત આવ્યા હતા અને રોમિતના ઘરે સગાઈ કરી હતી। સગાઈ વખતે 30,000 લીધા હતા। બાદમાં સંજય તેમના પાસેથી 60,000 લઈ ગયો હતો। આથી હિંમતભાઈ પાસેથી ₹99,300 પણ પડાવી લીધા હતા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે સાહેદને લગ્ન કરાવી આપી અને સાહેદ પાસેથી ₹1,47,000 તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી ₹99,300 લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ લગ્ન માટે કન્યા શોધતા હતા। એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેબને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેબે જે તે જગ્યાએ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે। હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।